ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2માં, રેકોર્ડિંગ ક્રમાંક 57. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 21/7/1991. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 122. સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ, ગુરુ કરો ને ગમવાળા, પાવે પદાર્થ પ્રેમ પરમ રસ, મીટે ભવ કી જંજાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. ઈ નાગર નરસિંહ રસાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. બ્રહ્મ વિચારને વર્તી બતાવે એવા, કોક પ્રેમ જોગવાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હાલના સંન્યાસી સાધુ બધા 3 ગુણની જાળમાં રહી તેની જ વાત કરે છે. તેમાં શું વળે? આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3. શ્રી સદગુરુ ચરણ કમળે ભ્યો નમો નમઃ. ઓમ તમસો માં જ્યોતિર્ગમય. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે, ભટકતો મુજને કોણ રાખે, રતન જતને જળ્યું છીપમાં હે પડ્યું, કાળ અચાનકે કંઠ સાહ્યો, કામરૂ દેશની કુટિલ માયા મળી, કારમું કુટુંબ દેખી લુભાયો. આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જૂનાગઢનો નાગરવાળો આવો જ છે. એટલે મહેતાજીએ લખ્યું છે કે મારું મારું કરી મોહ મમતા ધરી, અમૃત ઢોળીને વિખ પીધું. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અમૃત ઢોળીને વિખ પીધું
એટલે હજી પણ સંસારના લોકો આવું જ કરે છે. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે કે નાની ઉંમર હોવા છતાં આપણી પાસે મોટી ઉંમરના એટલા બધા ગૃહસ્થો આવતા કે આખો ડેલો ભરાઈ જતો. મને થતું કે આમાંથી ક્યારે છૂટીશ. આખરે ભગવાને છોડાવ્યો. આગળ એક ક્ષણ નવ રહે મન મુજ આવર્યું પ્રીત ધરી ચિત્ત ભક્તિમાં મહાલે નરસિંહ રંકને ડંખ ભોરંગ ડસ્યો એ દુઃખ તુજ વિના કોણ ટાળે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ડંખ ભોરંગ ડસ્યો એટલે સંસારની માયા મમતા રૂપી ભોરંગ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 74. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા જૂઠ જાડ ધૂર્ત દુનિયા સત ઈશ હે સહારા. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા. શૈતાની રાહ ન રાચું કદમો में प्रेम जाचूं. शैतानी खल्कबाजी श्री कृष्ण प्रेम प्यारा. दुनिया करेगी क्યારે मालिक बड़ा हमारा. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે શૈતાની રાહ ન રાચું એટલે આ સંસારની લોક રીત ને રિવાજને શૈતાની રાહ કહ્યો છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 85. આ નવ દરવાજે અંધી નગરી દશમે ગુપત જ્યોતિ ઈ જ્યોતિ શ્રી કૃષ્ણચંદ્રની જોતા જમ ભય ખોતી રે. દિલ દરિયામાં ડૂબકી રે દીધી જ્યોતિ લીધી ગોતી. ઈ જ્યોતિના કોઈ ભક્ત માલમી પ્રેમ નજર જેની પોતી રે. આ દિલ દરિયામાં ડૂબકી રે દીધી
સિદ્ધિ ગોતી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હું આજી નદીમાં નહાવા જતો, મારું શરીર તર્યા કરતું, મને ખબર ન હોય। આગળ રાધેશ્યામજી કહે છે, ભગવાનનું સ્વરૂપ એવું અલૌકિક છે કે ઈ તો અંતરમાં ખૂબ ધ્યાન કર્યું હોય, દિલ દરિયામાં ડૂબકી દીધી હોય એને જ ખબર પડે। બહુ અઘરું છે। કૃષ્ણનો પ્રેમ હોય તેને કંઈ કરવાની જરૂર નથી। આગળ, ઉપર ખારા ઓઘ ઉછળે, તળે મીઠા જળ મોતી, ઈ મીઠે સર કમળું રે ખીલ્યા, લાલ કોશ મેં સોતી રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, લાલ કોષ મેં સોતી એટલે અવિદ્યાનું બંધન છે, તેની પછવાડે ભગવાન છે। આગળ, પરમ પ્રેમ રસ તેજ અનુપમ, સત્ય સમજ શુદ્ધ જ્યોતિ, જોતા આનંદ ઓઘ ઉછળિયાને, ખારા જળ સાવ ખોતી રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ખારા જળ સાવ ખોતી એટલે માયા અદૃશ્ય થઈ જાય છે। આગળ, માધવ કહો મન મોહન કહો, સુંદર વર લીધા શોધી, ઈ વરથી ઉજિયાળી નગરી, હરખી હૈડે જ્યોતિ રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ઈ વરથી ઉજિયાળી નગરી એટલે આ ભગવાનના દર્શન થાય કે આત્માની જ્યોતિ અંદર પ્રગટે એટલે બધી અવિદ્યા ચાલી જાય અને બધી ઇન્દ્રિયોમાં પ્રકાશ ઝળકી ઉઠે। આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 87। प्यारे कृष्ण लगन क्यों लगाय जाना, पीछे परवान धर तू बताय बाना। प्यारे कृष्ण लगन क्यों लगाय जाना। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનને મળવામાં ફાયદો છે, માણસને મળવામાં શું ફાયદો? અને વળી રાધેશ્યામજી કહે છે, બધા પદ કેમ થયા ઈ મને ખબર નથી। આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234। હે કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી,
અગમ ગતિ તારી ન્યારી રે, અરે તેનો ભેદ ન પાવે પુરારી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે આખી સૃષ્ટિમાં કરતા હરતા એકમાત્ર પરમાત્મા જ છે। ભગવાન હશે કે જીવને માયામાં નાખી દે, ગમે તેટલું ધાર્યું હોય પણ ધાર્યું તો ધણીનું જ થાય છે। આગળ તાતીરે કળામાં નાખ્યા સુધનવા, અનલ શક્યો નહીં જાળી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, તાતીરે કળામાં નાખ્યા સુધનવા, એટલે બ્રાહ્મણ ગુરુ કહે નાખો સુધનવાને કળામાં, પણ આગ એને બાળી ન શકી। અગ્નિની પરીક્ષા કરવા કળામાં નાળિયેર નાખ્યું, તે ઉછળીને બ્રાહ્મણ ગુરુના કપાળમાં લાગ્યું અને તે મરી ગયો। કેન ઉપનિષદની કથા છે। તમારે સમજવાનું છે કે ભગવાનની શક્તિથી જ બધું થાય છે। આપણે પણ 2 વાર ભગવાને અગ્નિથી રક્ષા કરી છે। આગળ અર્જુન મહાયોધા ભારતના બળિયા, કાબે લૂટ્યા મહાધનુષધારી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જાદવા સ્થળી પછી અર્જુન જાદવ કુળના બૈરા છોકરાઓને લઈને મથુરા જતા હતા, ત્યારે પાલનપુર પાસે બળદ વેચનારાઓએ તેને ઘેરીને લૂંટી લીધા અને બૈરાઓને પણ લઈ ગયા। તેમાંથી ચારણ, ખાંટ, મેર, બોરીચા થયા। હજી કૃષ્ણનો શોક આ લોકોની સ્ત્રીઓ પાળે છે। કાળા કપડાં બૈરાઓ પહેરે છે। આગળ હિરણ્યકશિપુએ વર માગ્યો અટપટો, માર્યો નૃસિંહ રૂપ ધારી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નૃસિંહ રૂપ સંધ્યા કાળે હિરણ્યકશિપુને હાથ ઝાલીને ઉંબરા ઉપર લઈ જઈ મારી નાખ્યો। ભગવાનની કળાને કોઈ પહોંચી શકતું નથી। આગળ રાવણ જેણે કૈલાસ ઉપાડ્યો, તે ધનુષ
શક્યો ન હલાવી રે હે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી। આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી સીતા સ્વયંવર પ્રસંગ સમજાવે છે। આગળ જ્ઞાની જોગી જેમાં ગોથા મારે પંડિતોની મતી ગઈ મારી રે હે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે જ્ઞાની જોગી જેમાં ગોથા મારે એટલે આપણે શાસ્ત્ર પુરાણ માનીએ પણ ભગવાનની પ્રેમ ભક્તિ કરનારને ભગવાન બધું ભૂલાવી દે। આગળ શાસ્ત્ર પુરાણની વાત ભૂલાવે એવી અકળ કળા છે તમારી રે હે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી। આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે આપણને રથ પાચમનું વ્રત ન કરવા દીધું તે પછી બીજો અનુભવ છે। આપણને ગ્રહણની રાતે ભગવાને સમર્પણ કરાવ્યું, લાડુ ભગવાનને ધરીને ખાધા। અને ત્રીજો અનુભવ કહેતા રાધેશ્યામજી કહે છે ધોરાજીમાં કથા હતી, મને બોલાવ્યો। ત્યાં એક ખવાસની બાઈ કામ કરતી, તેને કહ્યું કે તમે આસનનું પાણી ન ભરતા, બીજું કામ કરજો। એમાં તો મને ખૂબ માંદગી થઈ। આગળ તારીખ 22/7/1991 સોમવાર ને 11 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 36। જેને દ્વારે બ્રહ્મા દીન રાત કરતા સમજ મૂઢ તું માનવાકાર લાજે। શ્રી કૃષ્ણ ચરિત્ર તે પતિત પાવન સદા। જેનું કોટી બ્રહ્માંડમાં નામ ગાજે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે તુંબરૂનું મોઢું ઘોડા જેવું છે, મેં દર્શન કર્યા છે। હાલો આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 125। હે વાર કરી પ્રભુ ગજતાણી, ગરુડ પર સ્વારી કરી, દુઃખી ભક્ત નિજ ઉગારવા, દિલમાં દયા અદકી
ધરી હે વાર કરી પ્રભુ ગજતણી ગરુડ પર સ્વારી કરી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, દુઃખથી છોડાવવા માટે ગજેન્દ્ર મોક્ષના પાઠનો મહિમા છે। ઉત્તર હિન્દુસ્તાનમાં શ્રી માલવિયાએ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરાવતા એક છોકરો જીવતો થયો। આગળ તારીખ 23/7/1991 મંગળવાર પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 43। શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર પામો ન પોથે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હાલના કથાકારો વાણી વિલાસથી લોકોને મોહ પમાડે છે। કઢેલા દૂધ પીએ પછી સંયમ ક્યાંથી રહે? બૈરાઓને એમ સમજાવે કે ઊંચી કોમના પુરુષથી સંગ કરવાથી પ્રજા સારી થાય। તમે જાણતા નથી, પણ મેં જોયા છે। ગરીબને દાન દ્યો, દયા કરો તો ભગવાન રાજી રહે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 144। પ્યારા પ્રભુ લડી લડી વિનવું રે, રસિયા મધુર મળવા આશ હોલાલ। દર્શન દેજો ગિરધર સામળા રે, કીધો સૂરજ ચંદ્ર પ્રકાશ હરી રે, અંતર આંખલડી અજવાળો હોલાલ। દર્શન દેજો ગિરધર સામળા રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અંતર આંખલડી અજવાળો એટલે અંતરમાં બહારની જેમ જ પ્રકાશ થાય, અને ઝળહળ ઝરૂખે દીવા થાય હોલાલ એટલે દરેક ઇન્દ્રિયોમાં પણ પ્રકાશ આવી જાય। અને આગળ કહે છે, મંદિર એટલે હૃદય અને માળિયા એટલે મગજ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86। મેં તો જોગન બન કે जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। जोग समाधि में नहीं साधु, सेवा समाधि पाऊंगी। मैं तो जोगन बन के
जाऊंगी। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे सेवा समाधि એટલે તમે લોકો 24 કલાક ભગવાન પાસે ન બેસી શકો, તેથી તમારે પરોપકારના કામ, પરમારથના કામ કરવા। અને વળી રાધેશ્યામજી કહે છે હું તો ભગવાનની પાસે જ બેસી રહેતો, ફક્ત શૌચ પૂરતો જ આઘો જતો, રસોઈ પણ ત્યાં જ કરતો, મારી પાસે પૂજાપો કાંઈ જ નહોતો। આગળ રાધેશ્યામજી કહે આ દેહ તું નથી, તારી ધ્યાન વૃત્તિ ભગવાનમાં પરોવ। એકાંતમાં અંતરના ધ્યાનથી જ ભગવાન મળે છે। બહાર ગમે તેટલું ગાવો પણ એમાં ભગવાન મળે નહીં। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 184। આ જગત નગર ના પામેલી, આ ઘેરા કઈ હાલો, હાલો ભાઈલા હાલો, નહીં તો ફેરો જાશે ઠાલો। પારાધીની પાસે પડતા મરતા હોય છુટકારો, જમ કિંકરની જાળે ફસતા લખ 84 વારો, ભાઈલા આ ઘેરા કઈ હાલો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે જમ કિંકરને તમે જોયા છે? ભયંકર ને લાલ આંખવાળા બહુ ઉગ્ર હોય છે, જીવ ખેંચે, બહુ ભયંકર। મારે ન કહેવું જોઈએ છતાં કહું છું। હવે રાધેશ્યામજી આગળ વાત કરે છે કે ગાંધીના મૃત્યુ વખતે હૃદયમાં પડદો કરીને ભગવાને મને બતાવ્યું હતું કે ગાંધીને 2 જમના દૂતો એવા તો ખેંચતા હતા કે તે લાચાર થઈ ગયો હતો। જે ગાંધીને માને એનું બધું ધર્મ કર્મ વ્યર્થ જાય છે। એકવાર વાતચીત દરમિયાન રાધેશ્યામજીએ કહેલું કે કળિયુગે પોતાનું કામ ગાંધી મારફત કરાવ્યું। આગળ રાધેશ્યામજી કહે પછી મારામારી થવાની છે, તે પછી ભગવાન આવશે। આગળ રાધેશ્યામજી કહે આપણી પાસે સારા દૂત આવ્યા હતા, તેજવાળા ને શાંત, ધર્મશીલ ને કાંઈ જમનો ભય નથી, ફક્ત પાપ જ કરતા હોય તેવાને જમના દૂત ત્રાસ આપે છે। અંતિમ સમયે પાપીને તો અંધાર જ દેખાય, જ્યારે સારા ધર્મશીલ માણસને પ્રકાશ દેખાય। જીવ સારો હોય તો શંકરના દૂત આવે, નારાયણના દૂત આવે, વિષ્ણુના દૂત આવે। આ દૂતો તેજસ્વી ને શાંત હોય છે। જીવ કહે કે મારે વિષ્ણુ લોકમાં કે નારાયણ લોકમાં જવું છે તો એ પ્રમાણે તેને લઈ જાય। આ બનેલી વાત છે। પ્રેમ ભક્તિ હોય તેને કાંઈ વાંધો નથી, તે છૂટી જાય। આગળ રાધેશ્યામજી કહે છગનભાઈ દિવ્ય લોકમાં ગતિ પામ્યા છે
અને ત્યાં ધૂનમાં મસ્ત છે. તે આપણા આસન સિવાય બીજો કોઈ ધર્મ માનતા જ નહીં. બધું ત્યાગીને બેઠા હતા. હરદ્વારમાં છગનભાઈને એક અજાણ્યો માણસ મળ્યો. તેણે પૈસા ઘણા આપ્યા એટલે ઋષિકેશ જઈ આવ્યા. દ્વારકામાં પણ એમ જ મદદ મળેલી. તેમને બધેથી સહકાર મળી રહેતો. તે હજી ભજન કરીને ભગવાનના ધામમાં જ જશે. આગળ રાધેશ્યામજી કહે છે, ભારતનું શું થશે એવો પ્રશ્ન ઉઠતા હું મોટા અંબાજી ગયો. ત્યારે માતાજીના સ્વરૂપને ઢાંકીને શ્રી કૃષ્ણનું સ્વરૂપ દેખાણું હતું અને તેનું ધ્યાન કરતા મનમાંના સંકલ્પનો ઉત્તર મળતા આ સંકલ્પ થતા ભારતમાં મુસલમાનો આવ્યા તે બતાવ્યા. પછી અંગ્રેજો, પછી ખાદીધારી, પછી અસંખ્ય મળદા ને છેવટે આપણા ભગવાનનું સ્વરૂપ દેખાણું. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.